નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના આથમના દરવાજા પાસે ભર ઉનાળે ખરાબ બપોરે નર્મદાના પાણી વેસ્ટેજ જતાં પાણીની નદીઓ વહી। પાણી સમિતિ અને વાસ્મો દ્વારા નાખવામાં આવેલ નવી પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થતાં જળ બચાવો જળ તમને બચાવશે સ્લોગનના લીરે લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું। સરકાર દ્વારા જિલ્લા મથકથી લઈને ગામડાના લોકોને પાણી બાબતે કોઈ તકલીફ ના પડે, દરેક ઘરે પૂરતા પ્રમાણમાં પૂરતું પાણી મળી રહે તે માટે થઈ જળ સે નલ તક યોજના અંતર્ગત નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। ત્યારે લખતર ગામમાં ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસ્મો દ્વારા ₹2 કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। વાસ્મો દ્વારા માહિતી આયોગમાં આપવામાં આવેલી માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા 3 ફૂટના બદલે 1.5 ફૂટ ઊંડી પાણીની પાઇપલાઇન નાખવા મંજૂરી આપી હતી। હાલ લખતર ગામમાં પ્લાન મુજબ પાણીની પાઇપલાઇન નાખવામાં નહીં આવી હોવાથી નવી પાઇપલાઇનનું લોકાર્પણ કરાયા પહેલાં અને ટેન્ડરમાં વણ્યા મુજબ હાઇડ્રો ટેસ્ટ કરાયા પહેલાં દરરોજ નવી જગ્યાએ લીકેજ થાય છે। ત્યારે આથમના દરવાજા પાસે નવી પાણીની પાઇપલાઇન લીકેજ થતાં આથમના દરવાજા પાસે ખરા ઉનાળે ખરા બપોરે નર્મદા નીરનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હતો। ત્યારે આથમના દરવાજા પાસેથી કેસરિયા રોડ ઉપર આવેલ સમાજ મંદિર સુધી નર્મદાના નીર ભરાઈ ગયા હતા। સાથે સરકારના જળ એ જ જીવન અને જળ બચાવો જળ તમને બચાવશે એ સ્લોગનના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા હતા। ત્યારે આ પાણી એટલા બધા પ્રમાણમાં નીકળી રહ્યું હતું કે આ પાણીની અંદરથી શાળાએથી પરત ફરતા બાળકોને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું, વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। લોકોને ભર ઉનાળે અને ખરા બપોરે ચોમાસાના માહોલનો તેમને અનુભવ થયો હતો તેવું લાગી રહ્યું હતું અને આ પાણી એટલા બધા પ્રમાણમાંથી નીકળી રહ્યું હતું જાણે એક મશીનમાંથી આ પાણી નીકળી રહ્યું હોય।